નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા અલગ અલગ સમયે જે ગ્રાહક સુરક્ષા માટે અને ગ્રાહકના હિત માટે અલગ અલગ ગાઈડલાઇન રજૂ કરવામાં આવે છે। તેવી જ એક ગાઈડલાઇન આપણે હવે જોઈએ કે આરબીઆઈએ ન્યૂ ગાઈડલાઇન આવી ગઈ છે 2024ની। આરબીઆઈએ બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સની જરૂરિયાતને સ્પષ્ટ કરતી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। એટલે કે આરબીઆઈ દ્વારા જે નવી માર્ગદર્શિકા આપી છે તેની અંદર જે ખાતાની અંદર ન્યૂનતમ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ રાખવાની છે એના માટે ખાસ માર્ગદર્શક આપેલું છે। આરબીઆઈ ન્યૂ ગાઈડલાઇન 2024 એ બેંક ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સની જરૂરિયાતને સ્પષ્ટ કરતી નવી માર્ગદર્શિકા જારી કરી છે। આ માર્ગદર્શિકાથી દંડથી બચવા માટેની ખાતાધારકોને જાળવણીની ચોક્કસ રકમની વિગતો આપે છે। તો હાલો આપણે જોઈએ કે આ ગાઈડલાઇન શું કહી રહી છે। તેના મુખ્ય મુદ્દાઓ છે। નંબર 1, આરબીઆઈની નવી માર્ગદર્શિકા બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો શું થશે। નંબર 2, બેંક પૈસા વસૂલ કરી શકશે કે નહીં કરી શકે। નંબર 3, બેંક ખાતામાં ઝીરો બેલેન્સ વિશે આરબીઆઈનું શું માનવું છે અને આરબીઆઈમાં જો બેંક દ્વારા આપણને દંડ વસૂલ કરવામાં આવે તો એની શું કાર્યવાહી આપણે કરી શકીએ, તે બધી માહિતી અહીંયા આપવામાં આવી છે। આરબીઆઈની નવી માર્ગદર્શિકા એટલે કે આરબીઆઈ ન્યૂ ગાઈડલાઇન 2024, જો તમારી પાસે બેંક ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં બેંક ખાતા માટે લઘુત્તમ બેલેન્સની જરૂરિયાતો પર નવી માર્ગદર્શિકા જારી કરી છે। આ નવા નિયમ હેઠળ જો તમારું બેંક એકાઉન્ટ બેલેન્સ શૂન્ય થઈ જાય તો પણ તમારી પાસેથી કોઈ દંડ વસૂલ કરવામાં આવશે નહીં। આ ફેરફારનો હેતુ ખાતાધારકોને વધુ સુગમતા અને રાહત આપવાનો છે। એટલે કે ઘણી બધી બેંકોમાં એવા નિયમો હોય છે કે મિનિમમ બેલેન્સ 2000 રાખવાનું, 5000 રાખવાનું, 10000 રાખવાનું કે 20000 રાખવાનું। જો આ ન્યૂનતમ બેલેન્સ તમે જાળવી નથી શકતા, એવરેજ નથી કરી શકતા, તો તમને તેના પર પેનલ્ટી લાગતી હોય છે। એટલે આરબીઆઈએ એવી ગાઈડલાઇન આપી છે કે જો તે ન્યૂનતમ બેલેન્સ જાળવી નહીં શકો તો પણ બેંક તમારી પાસેથી દંડ વસૂલ કરી શકશે નહીં। આમાં ઘણીવાર એવી અગવડતા પડતી હોય છે કે મારું કોઈ બેંકની અંદર એકાઉન્ટ છે અને તેની અંદર મારે 2000 રૂપિયા ન્યૂનતમ બેલેન્સ રાખવાનું છે અને હું ન્યૂનતમ બેલેન્સ રાખી શકતો નથી, તો બેંક 170, 150, 210 આવી રીતે અલગ અલગ બેંક પ્રમાણે ચાર્જિસ લગાવતી જાય। પર મંથ નાના પર ચાર્જિસ લાગતા જાય અને ચાર્જિસ 2-5 હજાર રૂપિયા થઈ જાય। અને પછી જો એ એકાઉન્ટની મારે જરૂરિયાત નથી અને હું બેંકની અંદર એકાઉન્ટ બંધ કરાવવા જાઉં છું તો બેંક આપણને પહેલાં એવું કહેશે કે તમારો જે દંડ છે, ન્યૂનતમ જે તમે બેલેન્સ નથી રાખ્યું તેનો દંડ છે, તે દંડ પહેલાં ભરો અને પછી તમારું બેંકનું ખાતું અમે બંધ કરીશું। તો આ બધી મુશ્કેલીઓને જોઈ અને આરબીઆઈએ અલગ પ્રકારની ગાઈડલાઇન આપી છે, તે જોઈએ આપણે શું કહેશે આરબીઆઈ। બેંક ખાતામાં ઝીરો બેલેન્સ આરબીઆઈ ન્યૂ ગાઈડલાઇન 2024। આ દિવસોમાં મોટાભાગના બેન્કિંગ કાર્યો યુપીઆઈ જેવી ફોન એપ્લિકેશન દ્વારા અથવા નેટ બેન્કિંગ દ્વારા પૂર્ણ થાય છે। જો કે મોટા મુદ્દાઓ માટે બેંકની મુલાકાત હજુ પણ જરૂરી છે। ઘણા લોકો પાસે બહુવિધ બેંક ખાતા હોય છે અને આમાંના કેટલાક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સની જરૂર હોય છે। જ્યારે આ મિનિમમ બેલેન્સ જાળવવામાં ન આવે તો એકાઉન્ટ નેગેટિવ થઈ શકે છે। એટલે કે ફોનપે, ગૂગલ પે જેવા ઘણા બધા પ્લેટફોર્મ છે જેના દ્વારા લોકો અત્યારે બેન્કિંગના સંપૂર્ણ કાર્ય કરી રહ્યા છે, પણ ઘણા બધા એવા મોટા કામ હોય, એનઈએફટી જેવા બધા અલગ અલગ, તો આપણે બેંકમાં પણ જવું પડતું હોય છે અને મોસ્ટ ઓફલી લોકો પાસે એક કરતાં વધારે એકાઉન્ટ છે। ધારી લો કે મારી પાસે 5 એકાઉન્ટ છે અને 5ની અંદર 5-5 હજાર રૂપિયા બેલેન્સ મિનિમમ બેલેન્સ રાખવાનું છે, તો મારે 25,000નું રોકાણ કરવું પડે, તો એ ઘણી વખત પોસિબલ થતું હોતું નથી। તો આવું બેલેન્સ હું જાળવી ન શકું તો મારું એકાઉન્ટ નેગેટિવ થઈ જતું હોય છે, એટલે કે બંધ અથવા તો માઇનસ થઈ જતું હોય છે। આવા કિસ્સાઓમાં બેંક તમને તમારું ખાતું બંધ કરવા અને નેગેટિવ બેલેન્સ ચૂકવવા માટે કહી શકે છે। એટલે કે ત્યારે આપણે બેંક કહેતી હોય છે કે તમે મિનિમમ બેલેન્સ જાળવો અથવા તમારું ખાતું બંધ કરી દો। આજે અમે આ પરિસ્થિતિને લગતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના નિયમો તમારા એકાઉન્ટને અસરકારક રીતે સંચાલિત કરવા માટે તમારે શું કરવું પડશે તેની જાણકારી અહીંયા આપવામાં આવેલી છે। બેંક પૈસા વસૂલ કરી શકતી નથી, એટલે કે જો તમારું ખાતું માઇનસ જાય તો બેંક તમારી પાસેથી પૈસા લઈ શકે નહીં નવી ગાઈડલાઇન પ્રમાણે। જો તમારી પાસે બેંક ખાતું હોય અને જરૂરી મિનિમમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ જાઓ તો તમારું બેલેન્સ ઘટીને શૂન્ય થઈ શકે છે, પરંતુ તે નેગેટિવ ન થઈ શકે। કેટલીક વાર તમારા ખાતામાં નકારાત્મક રકમ તરીકે દેખાઈ શકે છે જો તે બેંક પાસેથી આ નાણાં લઈ શકતી નથી અથવા માંગ કરી શકતી નથી।
એટલે ઘણીવાર એવું થતું હોય છે આપણા બેંકના એકાઉન્ટની અંદર પેમેન્ટ હોતું નથી, તો પણ તેમાં એસએમએસનો જે ચાર્જીસ લાગતો હોય એસએમએસનો ચાર્જ માઇનસ થઈ જતો હોય છે, ઇન્સ્યોરન્સના પૈસા માઇનસ થઈ જતા હોય છે, અથવા તો કોઈ પણ આપણે કંઈ ટ્રાન્સફર કરીએ તો પણ આપણે બેલેન્સ માઇનસ થઈ અને ટ્રાન્સફર થતું હોય છે અને આપણું ખાતું નેગેટિવ એટલે કે માઇનસમાં જતું હોય છે. તમે પહેલાં નેગેટિવ બેલેન્સ ચૂકવો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ખાતાધારકને આવી પ્રથાઓથી બચવા માટે નિયમો ધરાવે છે, જે સુનિશ્ચિત કરે છે કે બેંક નેગેટિવ બેલેન્સ માટે નાણાં વસૂલ કરવા અથવા વસૂલ કરી શકશે નહીં. એટલે કે કોઈ કારણોસર જો બેંક તમને મિનિમમ બેલેન્સ રાખવા માટેનો દંડ નાખી અને તમારું ખાતું નેગેટિવ કરી નાખે છે, માઇનસ કરી નાખે છે, અથવા તો કોઈ સર્વિસ ચાલુ કરી દેશે અને તમારું બેલેન્સ માઇનસ કરી નાખે છે અને પછી તમને બેંક એવું કહે છે કે આ પૈસા તમારે ચૂકવવા પડશે, તો અત્યારે આરબીઆઈનો એવી ગાઈડલાઇન આવેલી છે કે તમારું મિનિમમ બેલેન્સ ન હોય અને બેંક તમારી પાસે દંડ નાખ્યો હોય તો બેંક તમારી પાસેથી એ દંડ વસૂલ કરી શકશે નહીં. એટલે કે મિનિમમ બેલેન્સ 0 બેલેન્સ થઈ જાય તો પણ કોઈ પણ જાતનો દંડ લાગશે નહીં. અને આગળ આપણે જોઈએ બેંક ખાતામાં 0 બેલેન્સ વિશે આરબીઆઈ શું કહે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં નેગેટિવ બેલેન્સ દર્શાવાય તો તમારે બેંકને કંઈ પણ ચૂકવવાની જરૂર નથી. આનો અર્થ એ છે કે તમારે કોઈ પણ ખર્ચ કર્યા વિના તમારું એકાઉન્ટ બંધ કરી શકો છો. એટલે કે મારે માની લો કે 5,000 રૂપિયા માઇનસ બેલેન્સ છે તો પણ મારે ખાતું બંધ કરવું હોય તો બેંક મને એવું ન કહી શકે કે પહેલાં એ 5,000 રૂપિયા ભરો અને પછી તમે તમારું ખાતું બંધ કરો. આજ સુધી એવી પ્રથા હતી કે જે કંઈ બેંકનો વહીવટ હોય પ્લસ માઇનસ તે તમારે ક્લિયર કરવો પડે અને પછી જ તમારું બેંક ખાતું બંધ થતું હતું. પણ આ જે પ્રથા હતી એની અંદર સુધારો કરી અને આરબીઆઈએ નવા નિયમો આપ્યા છે કે બેંક જે કાંઈ મિનિમમ બેલેન્સ માટેના એક્સ્ટ્રા અલગ અલગ દંડ નાખ્યા હોય તે દંડ વસૂલ કરી શકશે નહીં. આરબીઆઈના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે તમારું એકાઉન્ટ બેલેન્સ નેગેટિવ હોઈ શકતું નથી. જો તમારું બેલેન્સ શૂન્યથી નીચે જાય તો બેંક તમારી પાસેથી કોઈ ચાર્જ કે ચૂકવણીની માંગણી કરી શકશે નહીં. આ નિયમ ખાતાધારકોને બિનજરૂરી ફી અને શુલ્કથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ જાતનું માઇનસ બેલેન્સ હોઈ જ શકે નહીં. માઇનસ બેલેન્સ હોય તો તમારે કંઈ ચૂકવવાનું થતું નથી. જો બેંક તમારા એકાઉન્ટને નેગેટિવ બેલેન્સમાં જવા બદલ ચાર્જ વસૂલે છે અને તમે તેને બંધ કરવા માટે ચૂકવણી કરવાનો આગ્રહ રાખો છો તો તમને ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. આમ કરવા માટે એટલે કે આપણું માઇનસ બેલેન્સ હોય અને ખાતું બંધ કરવું હોય પણ ખાતું બંધ કરવા ન દે બેંક અને આપણને એવું કહે કે ભાઈ તમારું નેગેટિવ બેલેન્સ પહેલાં ચૂકવો, તો તમે banking.rbi.org.in એટલે કે આ એક ગ્રાહક સુરક્ષાની અમ્બુજમેન્ટની સાઇટ આપવામાં આવી છે. આ સાઇટ ઉપર જઈ અને તમે આપણે બેંકની વિરુદ્ધમાં ફરિયાદ પણ લખાવી શકીએ છીએ. આ વેબસાઇટની મુલાકાત લો અને તમારી ફરિયાદ ઓનલાઈન સબમિટ કરો. વૈકલ્પિક રીતે તમારી ફરિયાદ નોંધવા માટે આરબીઆઈ હેલ્પલાઇનનો સંપર્ક પણ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો હેલ્પલાઇન નંબર પણ એક આપવામાં આવેલો છે, તેના પર પણ તમે ફરિયાદ કરી શકો છો અને આ મેલ આઈડીથી પણ તમે ફરિયાદ કરી શકો છો. વેબસાઇટ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. એકવાર તમારી ફરિયાદ નોંધાયા પછી આરબીઆઈ અથવા બેન્કિંગ લોકપાલ આ બાબતની તપાસ કરશે. જો બેંકની ભૂલ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ ફરિયાદ નોંધાવ્યા બાદ આની તમારી કાર્યવાહી કરવામાં આવશે અને જે બેંક જો દોષિત ઠરશે તો તેમાં તમને છૂટછાટ આપવામાં આવશે. આમાં અન્યાયી રીતે લાદવામાં આવેલા કોઈપણ છૂટને ઉલટાવી દેવાનો તમારા ખાતામાં નકારાત્મક બેલેન્સ માટે તમને નાણાકીય રીતે દંડ ન કરવામાં આવે તેની ખાતરી કરવાનો સમાવેશ થઈ શકે છે. બેંક ખાતાધારક તરીકે તમારા અધિકારોનું રક્ષણ કરવા માટે આરબીઆઈના ગ્રાહક સુરક્ષા પગલાં અમલમાં છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકની સુરક્ષા માટે અલગ અલગ નવી ગાઈડલાઇન બહાર પાડી અને આવા તમારા ગ્રાહક માટેની સુરક્ષા માટે આરબીઆઈ હંમેશા તત્પર રહેતી હોય છે. એટલે કે કોઈ પણ આરબીઆઈની શોર્ટમાં આપણે જોઈએ તો નવી ગાઈડલાઇન પ્રમાણે તમારું ખાતું જો શૂન્ય થઈ જાય, 0 બેલેન્સ થઈ જાય છે અને તમારું બેલેન્સ માઇનસ થઈ જાય છે તો બેંક તમારી પાસેથી દંડ લઈ શકશે નહીં અથવા તો તમારું ખાતું બંધ કરવા માટે તે પેમેન્ટ ભરવાની માંગણી કરી શકશે નહીં. જય હિન્દ, જય ભારત.